તારા સેવકને ભલાઈનું વચન આપો. ઉદ્ધત લોકો મારા પર અત્યાચાર ન કરે. શનિવાર 16 મે 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં નીતિવચનોના પુસ્તકમાંથી પ્રકરણ 3 શ્લોક 26 પસંદ કર્યું છે. કારણ કે યહોવા તારી જોડે રહેશે અને તારા પગને ફસાઈ જતા બચાવશે. સુપ્રભાત મિત્રો. જ્યારે પણ આપણે આપણી વિરુદ્ધ હોય તેવા લોકો તરફથી પડકારોનો સામનો કરીએ છીએ ત્યારે આપણે ભગવાનને પકડ્યા વિના પસાર થવાની જરૂર છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે ચાલવા માટે આત્મવિશ્વાસ. આ પ્રકરણમાં જ્ઞાની માણસો પૃથ્વી પર લોકોને જે પડકારોનો સામનો કરવો પડશે તે વિશે વાત કરે છે. પ્રભુ પર આધાર રાખનાર દરેક વ્યક્તિએ ચોક્કસ પડકારોનો સામનો કરવો પડશે. પડકારો જે કદાચ કુદરતી છે અને પડકારો જે માનવ નિર્મિત છે. કેટલાક સંજોગો એવા હોય છે કે જ્યાં ઘણા લોકો આપણી વિરુદ્ધ ઊભા રહે છે અને આપણા માટે વિનાશ લાવે છે અથવા આપણી વિરુદ્ધ યોજના બનાવે છે અથવા કાવતરું ઘડે છે. આપણી આસપાસ કેટલાય દુષ્ટ લોકો છે જે આપણને પડવા માટે પ્રયાસ કરશે, જે એ જોવાનો પ્રયાસ કરશે કે આપણે આગળ ન વધી શકીએ, આપણી યાત્રા રોકવાનો પ્રયાસ કરશે. પરંતુ પછી જ્ઞાની માણસો ખૂબ જ અદ્ભુત રીતે વાત કરે છે કારણ કે જેઓ પ્રભુમાં ચાલે છે, જેઓ પ્રભુમાં વિશ્વાસ રાખે છે, તેઓ વિશ્વાસથી ચાલશે કારણ કે પ્રભુ તેમના પગને પકડાતા અટકાવશે. જ્યારે આપણે ભગવાન પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે ભગવાન આપણને મુસાફરી કરવામાં મદદ કરશે. તે ક્યારે કોઈ પણ આતંક, કોઈ પણ પ્રકારનો વિનાશ, કોઈ પણ પ્રકારની દુષ્ટતા અથવા કોઈ પણ પ્રકારનું કાવતરું કે જે આપણી વિરુદ્ધ પડી જવા અથવા જાળમાં ફસાઈ જવા દે છે. પ્રભુ આપણી સાથે ચાલશે જેથી આપણે ક્યારે પકડાઈ શકીશું નહીં કારણ કે પ્રભુ આપણો વિશ્વાસ હશે. ડાહ્યો માણસ આ જ કહી રહ્યો છે. આપણને આપણી પોતાની તાકાત પર વિશ્વાસ ન હોઈ શકે. આપણે જે માર્ગ પર જઈ રહ્યા છીએ તેના પર આપણને વિશ્વાસ ન હોઈ શકે. જે લોકો આપણી સાથે ચાલે છે તેમના પર આપણને વિશ્વાસ ન હોઈ શકે. આપણને બૌદ્ધિક ક્ષમતાઓ પર વિશ્વાસ ન હોઈ શકે કે આપણે યોગ્ય નિર્ણય લેવાનો છે. ચાલો આપણે પ્રભુ પર વિશ્વાસ મૂકીએ, જે આપણને પ્રેમ કરે છે, જે આપણા વિશે એટલી ચિંતા કરે છે કે તે આપણી સાથે ચાલશે અને ક્યારેય નહીં આપણા પગને તે લોકોની જાળમાં ફસાવા દેશે નહીં જેઓ આપણી વિરુદ્ધ ષડયંત્ર રચે છે. ચાલો આપણે ચાલીએ કારણ કે આપણા પ્રભુ આપણી સાથે છે. ચાલો આપણે આત્મવિશ્વાસ સાથે ચાલીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમને આત્મવિશ્વાસથી ચાલવામાં મદદ કરો કારણ કે તમે અમને ક્યારેય પકડવા નહીં દો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.